ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ધોળાવીરા ખાતે વહીવટીતંત્ર દ્વારા સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યું હતું. સ્મૃતિચિહ્ન જોઈ અને આખી એક કલા અને વારસાનો ભાવ ઉત્પન્ન થયો હતો. ધોળાવીરા આંતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજરોજ કચ્છની મુલાકાતના બીજા દિવસે વિશ્વ વારસાના સ્થળ ધોળાવીરાની મુલાકાત લીધી હતી. ધોળાવીરા સાઇટની મુલાકાત બાદ કલેક્ટર અમિત અરોરા, પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર, તાલીમી સંધિ અધિકારી ઈ સુસ્મિતા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિકુંજ પરીખ, ભચાઉના પ્રાંત અધિકારી જ્યોતિ ગોહિલ સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા. વહીવટીતંત્ર દ્વારા કચ્છી કલાઓ સજ્જ સ્મૃતિચિહ્ન રાષ્ટ્રપતિને અર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે રાષ્ટ્રપતિએ ધોળાવીરા પરિસરમાં મહાનુભાવોની સાથે વૃક્ષારોપણ પણ ખાસ કર્યું હતું અને ધોળાવીરા ખાતે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ સ્મૃતિચિહ્ન અપાયું તે એક યાદગાર ક્ષણ બની ગઈ હતી.